વંદન કરે છે. આજના ત્રીજા દિવસે હું કહીશ, હમણાં દાદાના દર્શન કરવા માટે ગયો. સમાધિએ અમે દર્શન કરતા હતા ત્યારે બજરંગ બાપુએ મને કીધું, બાપુ કથાનો ભાવ એક એવો હતો કે ભાઈ કથા કરાવવી છે, પણ આ ભાવ આપણા ભીખારામ બાપુનો હતો કે આ સ્થાન ઉપર એક શ્રીરામ કથાનું આયોજન થાય. આ તકે મારે એટલું જ કહેવું છે કે છેલ્લા 2 દિવસથી આખું ગામ અયોધ્યા બન્યું છે. તમે શેરીએ શેરીએ જાઓ, નાના છોકરાથી માંડી અને 80 વર્ષના દાદાને વાત કરો તો બસ એક જ વાત થાય છે કે કુંભારિયાની રામકથા એટલે કઈ કહેવું ન પડે. બધા જ રાજી છે, અબાલ વૃદ્ધ રાજી છે. પણ મને એવું લાગે છે, મારી વ્યાસપીઠની જવાબદારી સાથે કહું કે આજ બધા કરતા વધારે રાજીપો જો થતો હોય ને તો આ સમાધિ વાળાને થતો છે. ભલે સદેહે આપણી સાથે નથી ભીખારામ બાપુ, પણ એની ચેતના હર હંમેશ એમના કુટુંબ સાથે છે. મને કહેવા દો, કુંભારિયા ગામ સાથે છે. મેં થોડા વર્ષો પહેલાની કથામાં કીધું હતું કે સાધુ કોઈ દિવસ મરતો નથી. સાધુ મરતો, આ એક જીવન મૃત્યુ એ જે વિધાતાનો ખેલ છે. અહીંયા કર્મ પૂરું કરી અને જવાનો જે રિવાજ છે એ માત્ર સાધુ પૂર્ણ કરે છે, બાકી સાધુનું મૃત્યુ નથી. હજી પણ તમે અમારી સમાધિએ જાઓ ને સાહેબ, હજી ગુગળના ધૂપ ધબકે છે. સાધુની ચેતના હર હંમેશ માટે સાથે હોય છે. અને સાધુ ચેતન છે એટલા માટે અમારી સમાધિઓ અમારા ઘરે દેવાય છે. અમારા ઘરના આંગણાની અંદર અમારી સમાધિઓ હોય. અને એ ચેતના, અને હું તો ઘણી વાર કહું કે જ્યારે બહુ થાકી જાઉં ને, અમુક એવા પ્રશ્નો હોય, અમુક એવી વિટંબણાઓ હોય કે આપણને ખબર ન પડે આપણે શું કરવું. આપણે નાસીપાસ થતા હોઈએ, આપણે હારી જતા હોઈએ. જ્યારે બહુ હારી જાઓ, બહુ નાસીપાસ થાઓ, એકે જગ્યાએથી ક્યાંય બારી ન હોય, ત્યારે હું ઘણી વાર કહું કે ગામમાં સાધુડાની સમાધિ હોય ને, ત્યાં 15 મિનિટ બેહી આવો સાહેબ, એનો નિચોડ નીકળી જશે. તાકાત છે. સૌથી વધારે રાજીપો અમારી સમાધિની ચેતનાઓને થતો હશે કે જે મનોરથ બાકી રહી ગયો હતો એ આજ પૂર્ણ થાય છે. ત્રીજા દિવસનું સત્ર આરંભ થાય છે. અને કથા છે ને સાધુને આભારી છે, ઋષિ મુનિઓને આભારી છે. મેં ગઈકાલે તમને એ કહીને છોડ્યા હતા કે મૂળ કથા કઈ રીતે શરૂ થાય. તો મૂળ કથાની અંદર પણ 2 સંત મિલનનું જ પેલું છે કે 2 ઋષિ મુનિ સામે સામા મળ્યા અને રામ કથાએ જન્મ લીધો. આવો એ દિવ્ય કથાને આપણે ભગવાન રઘુનાથના ચરિત્રને, ભગવાન મહાદેવના ચરિત્રને રામકથા રૂપે, કથા પ્રવાહના રૂપે ધીમે ધીમે આગળ વધારીએ.
કથાની શરૂઆત, કથાનો પ્રારંભ ક્યાંથી? બે સાધુ સંતોના મિલનથી. તુલસીદાસજી મહારાજ કથા લખતા કહે છે, પ્રયાગરાજનો કિનારો છે, જ્યાં ગંગા, જમના, સરસ્વતી અવિરતપણે વહે છે, ખળ 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 ખળ. આજ પણ પ્રયાગ એટલું સુંદર છે. આમાં કોઈ યાત્રા કરી હોય તો ખબર હોય. પ્રયાગ આજ પણ જાઓ, આજ પણ એટલું સુંદર. એવો સુંદર મજાનો પ્રયાગનો કિનારો, અગાધ પ્રવાહની બંને કિનારે ઘણા બધા આશ્રમો છે, અને એમાં એક આશ્રમ તુલસીદાસજી મહારાજ કહે છે, કોનો છે? બોલે એક ઋષિનો આશ્રમ છે, અને ઋષિ જે રહે છે એમનું નામ છે ભરદ્વાજ.